આપણે ગયા લેક્ચરની અંદર 8મા ધોરણમાં શિલાયાહ પ્રવાસઃ, શિલાનો પ્રવાસ, એમાં તમને મેં સમજાવ્યું હતું કે આપણે પોતે બેનપણી સાથે વાત કરતા હોય એ સંસ્કૃતમાં વાત કરતાં પણ આ પાઠ દ્વારા આપણે શીખી શકીએ છીએ. હવે આપણે પાઠ જે છે એ પહોંચ્યો તો કે સવિતા જે છે એ શિલાની સાથે વાત કરે છે અને બંને મા દીકરી એકબીજાના સમાચાર પૂછે છે. સવિતા: આમ અહમ કુશલિની, હા હું કુશળ છું. ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ? ભવત્યાહ, ભવતી શબ્દ છે એનું ભવત્યાહ થાય, બરાબર કે ભવતી એટલે તું, ભવત્યાહ એટલે તારો. ભવત્યાહ પ્રવાસઃ કથમ પ્રચલતિ? તારો પ્રવાસ કેવો ચાલે છે? હવે જો કથમ શબ્દ છે પ્રશ્નાર્થવાચક શબ્દ છે, કથમ એટલે કેવો, તારો પ્રવાસ કેવો ચાલે છે? શીલા જવાબ આપે છે પ્રવાસઃ તુ સમ્યક પ્રચલતિ, પ્રવાસ તો સમ્યક એટલે સારો ચાલે છે. અધુના અહમ અજંતા ગુહાયામ અસ્મિ, અધુના એટલે અત્યારે હું અજંતા ગુફામાં, અજંતાની ગુફામાં છું. સવિતા: શોભનમ, સારું. તત્ર કિમ કિમ અસ્તિ? કિમ પ્રશ્નાર્થવાચક શબ્દ છે, એનું ગુજરાતી થાય શું. ત્યાં શું શું છે? શીલા: અત્ર અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ સંતિ. અહીં અનેકાની એટલે ઘણા બધા ચિત્રાણી શિલ્પાની ચિત્રો અને શિલ્પો છે. હવે જો ચિત્રાણી, શિલ્પાની, અનેકાની બધા નપુંસકલિંગ બહુવચનના રૂપો છે. આપણે જોયા હતા ચિત્રપદાનીમાં. પુસ્તકાની, બીજા કયા જોયા હતા? વાતાયનાની, પાત્રાણી, પાત્ર એટલે વાસણ, પાત્રાણી બહુવચન થાય. અનેકાની એટલે અનેક, એક બે નહીં પણ અનેક એટલે બહુવચન. ચિત્રાણી એટલે ચિત્રો, એક બે ચિત્ર નહીં ઘણા બધા ચિત્રો. શિલ્પ, શિલ્પ પણ એક બે નહીં ઘણા બધા શિલ્પો. એટલે કહે છે કે અનેકાની ચિત્રાણી શિલ્પાની, ઘણા બધા ચિત્રો અને શિલ્પો છે. ત્યાર પછી સવિતા: તત્ર કાની ચિત્રાણી સંતિ? કાની નપુંસકલિંગમાં પ્રશ્ન પૂછેલો છે, કાની. સવિતા: તત્ર કાની ચિત્રાણી સંતિ? ત્યાં કયા ચિત્રો છે? શું કે છે? ત્યાં કયા કયા ચિત્રો છે? શીલા: ભગવતઃ બુદ્ધસ્ય શિલ્પમ સુંદરમ અસ્તિ. ભગવાન બુદ્ધનું શિલ્પ છે એ ખૂબ જ સુંદર છે. અન્યત ચતુર્મુખસ્ય હરિણસ્ય ચિત્રમપી મનોહરમ અસ્તિ. કે અન્ય એક ચતુર્મુખસ્ય, ચાર મુખવાળા, હરિણસ્ય એટલે હરણનું, ચિત્ર પણ, અપી એટલે પણ, મનોહરમ અસ્તિ પણ ખૂબ જ મનોહર છે. કે અહીંયા ચતુર્મુખ, ચાર મુખવાળા હરણનું ચિત્ર પણ ખૂબ જ મનોહર છે. અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. અપી એટલે પણ, સંતિ એટલે છે. શા માટે અહીંયા સંતિ શબ્દ આવ્યો? તો જો યાદ રાખજો, અંતિ શબ્દ છે એનો અર્થ થાય છે. સંતિનો છે જ થાય, પણ અંતિ શબ્દ છે એ એક વચન છે અને સંતિ છે એ બહુવચન છે. એટલે જ્યારે એક બેથી વધારે શબ્દો, વાક્યો કે પછી કોઈ પણ વસ્તુઓ એની વિશેની વાત કરવામાં આવેલી હોય, બેથી વધારે તો બહુવચન હોય, તો ત્યાં સંતિ શબ્દ આવશે. અને એક જ વ્યક્તિની વસ્તુની વાત કરવામાં આવે ત્યાં અંતિ શબ્દ આવશે. એટલે અત્ર બહુની સુંદરાણી ચિત્રાણી અપી સંતિ. અત્ર એટલે અહીં ઘણા બધા સુંદર ચિત્રો પણ છે. સવિતા: પદ્મપાણેઃ ચિત્રમ તત્ર અસ્તિ વા? પદ્મપાણીનું ચિત્ર, શું પદ્મપાણીનું ચિત્ર ત્યાં છે? એવો પ્રશ્ન પૂછે છે. શીલા: આમ અસ્તિ, હા છે. અસ્માભિઃ સહ માર્ગદર્શકઃ અપી અસ્તિ. અસ્માભિઃ અમારી સાથે, અસ્માભિઃ સહ અમારી સાથે, માર્ગદર્શક અપી અસ્તિ માર્ગદર્શક
ગાઈડ, અમારી સાથે ગાઈડ પણ છે. સવિતા સહ કિમ કથયતિ, કિમ જો પ્રશ્નવાચક શબ્દ છે કિમ એ શું, સહ કિમ કથયતિ તે શું કહે છે. શીલા સહ બોધ ગુહાયાः વિષये અસ્માભિः સહ વાર્તાલાપમ કરોતિ. સહ એટલે તે, બોધ ગુફાના વિષયમાં અસ્માભિः સહ અમારી સાથે વાર્તાલાપમ કરોતિ વાતચીત કરે છે. અપી ચ ગુહાયાः ઇતિહાસમ અપી કથયતિ. અપી ચ અને પણ ગુફાનો ઇતિહાસ પણ કથયતિ કહે છે. ત્યાર પછી છે સવિતા તેષાં સ્થાનાનાં કાનિચિત્ર છાયાચિત્રાણી આનયતુ. સવિતા તેષાં સ્થાનાનાં તે સ્થાનના કાનિચિત એટલે કેટલાક છાયાચિત્રાણી આનયતુ લાવજે. છાયાચિત્રાણીનો અર્થ શું થાય? ફોટોગ્રાફ, ફોટો. તે સ્થાનના તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ લાવજે. શીલા અવશ્યમ આનેષ્યામિ, અવશ્ય જરૂર લાવીશ. જો એ આનેષ્યામિ જ્યારે આપણે પોતે હમણાં મેં વાત કરી તેમ, હમણાં તમને વાત કરી તેમ કે મી વહ મહ સી થહ થ તી તહ અંતિ, એની જેમ શ્યામી, શ્યાવહ, શ્યામહ, સ્યસી, સ્યથઃ, સ્યથ, સ્યતિ, સ્યતઃ, સ્યંતિ એ સામાન્ય ભવિષ્યકાળના રૂપો છે. ભવિષ્યકાળ એટલે આવતા સમયમાં જે બનવાનું હોય, જે થવાનું હોય, ક્રિયાની વાત છે અહીંયા. તો અહીંયા જુઓ તમે શું છે, શું કહે છે? અવશ્યમ આનેષ્યામિ, અવશ્ય લાવીશ એટલે ભવિષ્યમાં, એટલે પ્રવાસમાંથી હું પાછી આવું ત્યારે લાવીશ એટલે આનેષ્યામિ. અને યાદ રાખવાનું કે જ્યારે આપણે પોતે બોલતા હોઈએ ત્યાં મી પ્રત્યય લાગે. સવિતા અજંતાતઃ પ્રવાસતઃ કુત્ર ગમિષ્યતિ. અજંતાતઃ પ્રવાસતઃ કુત્ર ગમિષ્યતિ. અજંતાથી પ્રવાસ ક્યાં જશે? કુત્ર શબ્દનો અર્થ થાય ક્યાં. કુત્ર શબ્દનો અર્થ શું થાય? ક્યાં. કે અજંતાથી પ્રવાસ ક્યાં જશે? અજંતાતઃ, અજંતાથી પ્રવાસ ક્યાં જશે? હવે સવિતા જે છે પ્રશ્ન પૂછે છે અજંતાથી પ્રવાસ ક્યાં જશે? તો તેના જવાબમાં શીલા જવાબ આપે છે કે અજંતાતઃ વયમ તૃષ્ણેશ્વરમ. અજંતાથી અમે, વયમ એટલે અમે, તૃષ્ણેશ્વર જશું. તૃષ્ણેશ્વરતઃ શિરડીમ, તૃષ્ણેશ્વરથી શિરડી. શિરડીતઃ ત્ર્યંબકેશ્વરમ, શિરડીથી ત્રંબકેશ્વર. ત્રંબકેશ્વરતઃ નાસિકમ, ત્રંબકેશ્વરથી નાસિક. ગમિષ્યામઃ જઈશું. હવે જોઈએ આપણે થોડાક ગ્રામર જોઈ લઈએ આ પાઠમાંથી. પ્રશ્નવાચક શબ્દો છે એની સમજૂતી મેળવીએ. ત્યાર પછી વર્તમાનકાળ પરસ્મૈપદના પ્રત્યયો, ભવિષ્યકાળ પરસ્મૈપદના પ્રત્યયોનો અભ્યાસ કરીએ. હજુ આપણે તો પાઠ જે શરૂ છે શીલાયાઃ પ્રવાસઃ. શીલાયાઃ પ્રવાસની અંદર ઘણા બધા એવા પ્રશ્નાર્થવાચક શબ્દો છે જેનો પરિચય આપણે મેળવવાનો છે. પાઠની અંદર શીલાની માતા પૂછે છે કે ભવતઃ, ભવત્યાઃ કદા ઉત્તિષ્ઠતિ. બરાબર. તો પ્રવાસની અંદર જે છે શીલા પ્રવાસની અંદર છે અને એ જેની માતા જે પ્રશ્ન પૂછે એના વ્યવસ્થિત જવાબ આપે છે કે તું અત્યારે ક્યાં છો. બરાબર, કે તું ક્યાં છો? તો શીલા જવાબ આપે છે કે હું અત્યારે અજંતાની ગુફામાં છું. તો આ જે વાતચીત છે કેવી રીતના આગળ ચાલે કે જ્યારે પ્રશ્નો પૂછાય એના જવાબ આપવામાં આવે ત્યારે એવી રીતના વાતચીત છે આગળ ચાલે છે. તો આવા જ આપણે પ્રશ્નાર્થવાચક શબ્દો છે એનો આજે પરિચય મેળવવાનો છે. પહેલો શબ્દ છે કુતઃ. કુતઃ શબ્દનો અર્થ થાય છે ક્યાંથી. જો પાઠની અંદર જ છે કે તૃષ્ણેશ્વરતઃ શિરડી, શિરડીતઃ કદાચ આનું થઈ જાય તો
તૃષ્ણેશ્વરતઃ શિરડી, શિરડીતઃ બોધ ગુહાયાહ. એટલે આવી રીતના જે છે એ પ્રશ્નો પૂછેલા છે, બરાબર. એ જવાબ આપે છે. શીલા જે છે એની માતાને જવાબ આપે અમે તૃષ્ણેશ્વરથી શિરડી જશું, શિરડીથી અહીંયા જશું, પછી અહીંથી અહીં જશું, બરાબર. તેમાં થી થકી વડે એ વિભક્તિ દ્વારા છે એ છૂટા પડે છે. જો કુતઃ શબ્દનો અર્થ પ્રશ્નાર્થવાચક શબ્દ છે. કુતઃ એટલે ક્યાંથી. પ્રશ્ન આપણે બનાવ્યો રામઃ કુતઃ આગચ્છતિ. રામ ક્યાંથી આવે છે. પ્રશ્ન શું બનશે કુતઃ શબ્દમાંથી? રામઃ કુતઃ આગચ્છતિ. રામ ક્યાંથી આવે છે. તો જવાબ શું આપશો? રામઃ વનાત આગચ્છતિ. રામ વનમાંથી આવે છે. શું જવાબ આપશો આનો તમે? રામઃ વનાત આગચ્છતિ. રામ વનમાંથી આવે છે. ત્યાર પછી બીજો પ્રશ્નાર્થવાચક શબ્દ છે કિમ. કિમ એટલે શું. રામઃ કિમ પશ્યતિ. રામ શું જુએ છે. તો તમે લખી શકો રામઃ પક્ષીમ પશ્યતિ. રામ પક્ષીને જુએ છે. રામઃ પક્ષીમ પશ્યતિ. રામ પક્ષીને જુએ છે. એટલે ખાસ યાદ રાખજો અહીંયા શબ્દો જે છે કુતઃ પછી કિમ આ જે બોર્ડમાં લખેલું છે એ બધું જ તમારે તમારી પાકી બુકની અંદર લખવાનું છે. વ્યવસ્થિત સમજાય. તમને જ્યારે વાંચો ત્યારે સમજાય, લખો ત્યારે વ્યવસ્થિત સમજીને લખવાનું. કારણ કે આ સંસ્કૃત જ્યાં સુધી તમે ભણશો ત્યાં સુધી આ પ્રશ્નો છે એ ખાસ યાદ રાખવાના છે. કારણ કે 10મા ધોરણમાં 9મા ધોરણમાં બધી જ જગ્યાએ આ પૂછેલા હોય છે, બરાબર. પ્રશ્ન તમને સંસ્કૃતમાં પૂછે ત્યારે આવી જ રીતના હોય છે આ પ્રશ્નવાચક શબ્દ સાથે. પ્રશ્નવાચક શબ્દ તમને વ્યવસ્થિત સમજાય તો જવાબ પણ તમે સંસ્કૃતમાં વ્યવસ્થિત લખી શકો. ત્યાર પછી છે કિમ. બરાબર. કિમ એટલે શું. રામઃ કિમ પશ્યતિ. રામ શું જુએ છે. તો એની બદલે તમે ઘણું રામ કિમ પશ્યતિ. તો રામ શું જુએ છે. રામ પક્ષીમ પશ્યતિ. રામ પાઠશાલામ પશ્યતિ. ઘણું બધું જોઈ શકે. રામઃ કાકમ પશ્યતિ. કાગડો. ત્યાર પછી આવે છે કતિ. કતિનો અર્થ થાય છે કેટલા. શું થાય? કતિનો અર્થ કેટલા. કતિ શબ્દ છે સંખ્યાવાચક પ્રશ્નવાચક શબ્દ છે. સંખ્યા દર્શાવે છે. કતિ એટલે કેટલા. હવે જો એની અંદર તમે એમ પણ પ્રશ્ન કતિ રૂપ્યકાણી સંતિ. કેટલા રૂપિયા છે. પ્રશ્ન છે તમે જ્યારે શાકભાજી ખરીદતા હોય ત્યારે પણ તમે એ પ્રશ્ન પૂછી શકો શાકભાજી વાળાને કે કતિ રૂપ્યકાણી સંતિ. કેટલા રૂપિયા છે આ શાકભાજીના. કતિ એટલે કેટલા. તો એનો આપણે પ્રશ્નવાચક શબ્દ બનાવીએ છીએ. ભવતઃ ગૃહે કતિ જનાઃ સંતિ. ભવતઃ એટલે આપના. હમણાં મેં વાત કરી હતી તેમ છોકરો એટલે પુરુષવાચક સર્વનામ છે ભવતઃ છે અને સ્ત્રીલિંગવાચક સર્વનામ છે ભવત્યાઃ. ભવતઃ ગૃહે કતિ જનાઃ સંતિ. આપના ઘરમાં સપ્તમી વિભક્તિ. આપના ઘરમાં કેટલા માણસો છે. બરાબર. બેનપણીએ પણ તમે પૂછી શકો કે ભવતઃ ગૃહે કતિ જનાઃ સંતિ. તો શું જવાબ છે? ભવતઃ તેમાં એને પ્રશ્ન એટલે પોતે શું જવાબ? અહમ ગૃહે પંચ જનાઃ સંતિ. એટલે મારા ઘરમાં કેટલા છે જણા? 5 જણા. 5 માણસો, 5 વ્યક્તિઓ છે. ત્યાર પછી પ્રશ્નવાચક શબ્દ છે કીદૃશઃ, કીદૃશી, કીદૃશમ. હવે જો આ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ પ્રમાણે 3 શબ્દો અહીં આપેલા છે. કીદૃશઃ શબ્દનો અર્થ થાય છે કેવો. કીદૃશઃ બાલકઃ સંતિ. પ્રશ્ન વાક્યમાં ફેરવીએ એટલે તમને વધારે ખ્યાલ આવે, સમજાય, બરાબર. કીદૃશઃ એટલે કેવો. કીદૃશઃ બાલકઃ અસ્તિ. કેવો બાળક છે. સમ્યક બાલકઃ અસ્તિ એટલે સારો બાળક છે. પછી સુંદર બાલક, સુંદરમ, સુંદરમ, સુંદર બાલિકા. સમ્યક બાલકઃ અસ્તિ. સમ્યક એટલે સારો બાળક છે. પછી એન બદલે તમે લખી શકો મેઘાવાન બાલકઃ અસ્તિ. હોશિયાર બાળક છે, બરાબર. એટલે અહીંયા કીદૃશ શબ્દનો અર્થ થાય છે કેવો. પછી કીદૃશી એટલે સ્ત્રીલિંગ છે. કીદૃશી એટલે કેવી. કીદૃશી બાલિકા અસ્તિ. કેવી છોકરી છે. સુંદર, સુંદરમ બાલિકા અસ્તિ. બાળકી કેવી છે. સુંદર છે. એની બદલે પણ તમે મેઘાવાન, ત્યાર પછી એવા ઘણા બધા છે સર્વનામ એ વાપરી શકો છો. ત્યાર પછી કીદૃશીમ શબ્દ છે. કીદૃશીમ નપુંસકલિંગ છે. એનો અર્થ થાય છે કેવું. કીદૃશીમ પર્ણમ
પતતિ પણ લખીશું, ઈદ્રશીમ પર્ણમ પતતિ. કેવું પાંદડું પડે છે? તો હરિત પર્ણમ પતતિ. અહીંયા આપણે પતતિ લખી નાખીએ, પતતિ. હરિત પર્ણમ પતતિ એટલે લીલું પાંદડું પડે છે. બરાબર છે. અહીંયા આપણે એ રીતના પ્રશ્ન વાક્યમાં ફેરવી શકીએ છીએ. ત્યાર પછી બીજો શબ્દ છે પુત્ર. પુત્ર શબ્દનો અર્થ થાય છે ક્યાં. શું અર્થ થાય? પુત્ર એટલે ક્યાં. આમાં આપણે એવું પણ વાક્ય બનાવી શકીએ કે તમારી બેનપણીને તમે પૂછ્યું, ભવત્યાહ પુત્ર વસતિ. તમે ક્યાં નિવાસ કરો છો? વસતિ એટલે રહો છો, તમે ક્યાં રહો છો? તો બેનપણી શું જવાબ છે? અહમ ભાવનગરે વસામી, અહમ વ્રજવાટિકાયામ વસામી. એટલે જે એનું એડ્રેસ હોય તે. બરાબર છે. અહીંયા આપણે શું પ્રશ્નવાચક શબ્દ લીધો છે? પુત્ર એટલે ક્યાં. રામઃ પુત્ર ગચ્છતિ. રામ ક્યાં જાય છે? જવાબ શું લખશો તમે? રામઃ વનમ ગચ્છતિ. રામ વનમાં જાય છે. ત્યાર પછી એવા ઘણા બધા વાક્યો છે તમારે હોમવર્કમાં ખાસ પ્રશ્નવાચક શબ્દ છે એના ઓછામાં ઓછા 2 વાક્યો છે તમારે લખવાના છે. 2 વાક્યો છે બનાવીને, એક વાક્ય મેં બનાવેલું છે, તમારે હજી 2 એટલે ટોટલ 3 થાય વાક્યો બનાવીને લખવાના છે. ત્યાર પછી શબ્દ છે કુતઃ. કુતઃ શબ્દનો અર્થ થાય છે ક્યાંથી. શું અર્થ થાય છે? ક્યાંથી. રામઃ કુતઃ આગચ્છતિ. રામ ક્યાંથી આવે છે? કુતઃ આગચ્છતિ એટલે ક્યાંથી. રામ ક્યાંથી આવે છે? તો રામ ક્યાંથી આવે છે? વનમાંથી. તો શું લખવાનું? રામઃ વનાત આગચ્છતિ. રામ વનમાંથી આવે છે. એમાં બીજા એવા પણ ઉદાહરણ લખીશું કે વૃક્ષાત પર્ણમ પતતિ. વૃક્ષ પરથી પાંદડું પડે છે. વૃક્ષ. ત્યાર પછી બાલકઃ કુતઃ ગચ્છતિ. બાળક ક્યાં જાય છે? તો તમે શું લખવાનું છે? બાલકઃ વિદ્યાલયમ ગચ્છતિ. બાલક વિદ્યાલય જાય છે. બરાબર. ડાયરેક્ટ તમે જવાબ છે લખી શકો છો. ત્યાર પછી છે કદા. કદા શબ્દનો અર્થ થાય છે ક્યારે. પણ સંખ્યાવાચક શબ્દ છે. જો જવાબ કદા એટલે ક્યારે. ભવાન કદા ઉત્તિષ્ઠતિ. તમે ક્યારે ઉઠો છો? તો જવાબ શું આવશે? અહમ પંચવાદને ઉત્તિષ્ઠામિ, અહમ ષડવાદને ઉત્તિષ્ઠામિ. આપણે જોવાનું છે આગળના પાઠની અંદર પછી છે તે કે ઘડિયાળનો સમય છે જે આપણે ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં તમે શીખી ગયા છો. બરાબર. ગુજરાતીમાં તો આવડે જ છે, ઇંગ્લિશમાં શીખી ગયા છો. એની જેમ સંસ્કૃતમાં પણ સમય છે એ આવે છે કે માનો કે 5:30 થઈ હોય તેને શું કહેવાય? સાર્ધ પંચવાદનમ. શું કહેવાય? સાર્ધ પંચવાદમ એટલે 5:30. બરાબર. એ રીતનો સમય છે એ આપણે ઘડિયાળનો જોવાનો છે. અહીંયા ભવાન કદા ઉત્તિષ્ઠતિ. તો શું? અહમ સાર્ધ પંચવાદને ઉત્તિષ્ઠામિ. મી પ્રત્યય આવે. શા માટે? કારણ કે જ્યારે અહમ હોય એની સાથે મી વપરાય. એવી રીતના અહીંયા આપણે પ્રશ્નવાચક શબ્દ છે બનાવેલા છે. એટલે ખાસ યાદ રાખવાનું કે જેટલા પ્રશ્નવાચક શબ્દ અત્યારે 1 2 3 4 5 6 7 8 9 પ્રશ્નવાચક શબ્દ છે તમને ઉદાહરણ સાથે સમજાવેલા છે. એટલે ખાસ યાદ રાખજો. ઉદાહરણ સાથે વ્યવસ્થિત તમારે તમારી પાકી બુકમાં લખવાના છે, યાદ કરવાના છે. આવતા લેક્ચરમાં મળશું. હવે ત્યાં સુધી આજનું જે હોમવર્ક છે બધાએ વ્યવસ્થિત કરી નાખવાનું છે અને સ્વાધ્યાય પોથી પણ હું પુરાવીશ આવતા લેક્ચરની અંદર. એટલે ખાસ આપણો આ પાઠ પૂરો થાય એટલે સ્વાધ્યાય પોથી કરશું. ત્યાં સુધી બધાએ હોમવર્ક જે મળે એ વ્યવસ્થિત કરવાનું છે અને સંસ્કૃતની અંદર જે પણ હોમવર્ક તમને મળે તમારી પાકી બુકની અંદર સારા અક્ષરે અને વ્યવસ્થિત લખવાનું રહેશે.